ચાલુ વર્ષે મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને બટાકાની ખેતી કરનારા ખેડૂતો ફરી એકવાર આર્થિક સંકટમાં મુકાયા છે। માર્કેટમાં પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ સારા ભાવની આશાએ બટાકાનો જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવા મજબૂર બન્યા છે, પરંતુ 2-3 મહિના પછી પણ સ્થિતિ જેસે તેની જોવા મળી રહી છે। હાલ બજારમાં બટાકાના ભાવ એટલા નીચા છે કે જો બટાકા વેચવા જાય તો કોલ્ડ સ્ટોરેજનું ચઢેલું ભાડું પણ નીકળે તેમ નથી। તો ખેડૂતો અને સ્થાનિક વેપારીઓ સરકાર પાસે કપરી પરિસ્થિતિમાં સબસિડી અથવા આર્થિક સહાય જાહેર કરવાની માંગ કરી રહ્યા છે, જેથી જગતના તાત તે મોટું નુકસાન થતું હોય તો તેનાથી બચાવી શકાય। વીટીવીનો ખૂબ ખૂબ આભાર, જે સતત હંમેશા ખેડૂતોની વારે આવતા હોય છે કપરી પરિસ્થિતિમાં, માટે એમને હું ધન્યવાદ કહું છું। હું ભાખર મોટીનો એક ખેડૂત છું। મેં આ વખતે બટાકાનું વાવેતર કર્યું હતું મારી પોતાની 3 એકર જેવી જગ્યામાં। ખાતર, બિયારણ, દવાઓ, રાસાયણિક ખાતર, ટ્રેક્ટર, ખેડાઈ પ્લસ મોંઘા ભાવનું બિયારણ લાવી કંઈક આશા હતી કે બટાકામાં મને રોજીરોટી ચલાવવા માટે પૈસા મળશે, પરંતુ સમય અને સંજોગો પ્રમાણે ઉત્પાદન સારું મળ્યું, પરંતુ ભાવ ન મળતા મેં કોલ્ડ સ્ટોરેજ માલિકનો સહારો લીધો। મારા ગામમાં મંગલદીપ સ્ટોરમાં બટાકા મૂક્યા। મેં બટાકાનું વાવેતર કર્યું હતું, તેમાં ઉત્પાદન પણ સારું મળ્યું હોય, પણ જે બટાકામાં ભાવ જોઈએ તે મળતા નથી। અમે પછી સ્ટોરમાં બટાકાનું સ્ટોક કર્યું હતું, પણ હવે સ્ટોક કર્યો, હવે નીકાળવા જઈએ તો જે ભાવ જોઈએ તે મળતો નથી। નીકાળીએ તો એ ભાડામાં જ વળતર વળે છે, બરાબર, કઈ નફો બીજો મળતો નથી। તો સરકારની વિનંતી છે કે અમાને પૂરા ભાવ મેળવ્યા આપે ને પૂરી સહાય આપે। હાલની પરિસ્થિતિ જોતા ખેડૂતને બટાકાનો કોઈ ભાવ મળતો નથી। ખેડૂતોએ બધાએ ભાવની આશા પ્રમાણે કોલ્ડ સ્ટોરેજના અંદર બટાકા મૂક્યા હતા કે અમને 2 પૈસા વધારે મળશે। ખેડૂતોએ ખર્ચા બહુ કરેલા છે। અત્યારે બટાકાની બહુ મંદી છે, કારણ કે બટાકાનું ઉત્પાદન આ વખતે વધારે આવ્યું છે અને ખેડૂતે બટાકા થોડા ભાવ વધારે મળે, વધારે પૈસા મળે, એના કારણે વધારે વાવેતર થયું હતું। અત્યારે આખા ગુજરાતમાં એમ ગણો તો 10% સ્ટોક વધારે છે, એટલે સરકારે એના કંઈક પગલાં લેવા જોઈએ। સરકારે સબસિડી ખેડૂતોને આપવી જોઈએ, અથવા સરકારે એ ઉપરનો 10%નો હિસ્સો કોઈ પોલિસી બનાવી અને ખરીદે। આ તો એ માલ ઓછો થઈ જાય તો ખેડૂતોને એમ બજાર જળવાઈ રહે, નકર આજની પરિસ્થિતિ જોતા ખેડૂતોને પાછળ બહુ મંદી આવવાનો ભય છે।